મારું નામ અલ્પેશ મોરારજી દરોડ. અમે કચ્છના છીએ અને મુંબઈમાં વિલે પાર્લામાં રહીએ છીએ. નવેમ્બર 2023માં મારે બેક પેનનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયેલો અને મેં ડૉક્ટરને કન્સલ્ટ કર્યા. ત્યારે મેં મારા એક્સરે કઢાવ્યા. એક્સરે જોયા પછી ડૉક્ટરે કીધું હવે MRI કરાવવું પડશે. MRI કરી અને સ્પેશિયાલિસ્ટને અમે બતાવ્યું અને એમણે મને ફિઝિયોથેરેપીની એડવાઇસ આપી. તો મેં ફિઝિયોથેરેપી સ્ટાર્ટ કરી. એમણે કીધું 1-2 મહિનામાં સારું થઈ જશે. ફિઝિયોથેરેપી રેગ્યુલર કરવું પડશે, કન્ટિન્યુ હોવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ એ છે. તો મેં કન્ટિન્યુઅસ બે નહીં 3 મહિના કર્યા, પણ મારાથી બહુ વધારે ફરક પડ્યો નહીં. શરૂઆતમાં હું 5 મિનિટ ચાલી જતો હતો ને પછી ઊભો રહી જતો હતો. પછી એનાથી વધારે ચલાતું નહોતું. પણ ફિઝિયોથેરેપીથી થોડું ઇમ્પ્રૂવ થયું. મારે 15-20 મિનિટ ચલાતું હતું. હજી મેં 6-1 મહિના કન્ટિન્યુઅસ ફિઝિયોથેરેપી રાખી તો 1 કલાક સુધી ચાલવાનું થયું. પરંતુ 1 કલાક પછી પણ મારે બેસી જવાનું થઈ જતું હતું. અને ક્યારેક મારી ટ્રાવેલિંગ થાય અને મારે બેગ વજન ઉચકવાનું થાય તો મારું તરત બીજા દિવસે આવીને જાઉં તો 5 મિનિટથી વધારે ચલાતું નહોતું, ઊભું પણ રહેવાતું નહોતું. તો છેલ્લા હું 1.5 વર્ષથી હું ફિઝિયોથેરેપીની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું, પણ મને કાંઈ જ ઇમ્પ્રુવમેન્ટ જોઈએ એટલું એકદમ પરમનન્ટ સોલ્યુશન મળ્યું નથી. અને હમણાં થોડા દિવસ પહેલાં અમારા ન્યૂઝપેપરમાં ડૉક્ટર કુણાલનું પેમ્પલેટ મળ્યું અને મેં રીડ કરીને પછી મેં એમને કન્સલ્ટ કર્યા અને એમણે તરત કીધું કે અમારા હોમ વિઝિટ કરાવી અમે. અને હોમ વિઝિટમાં બહુ જ સરસ એમણે કન્સલ્ટ કર્યું મને અને એક ડેમો ટ્રીટમેન્ટ આપી. અને ડેમો ટ્રીટમેન્ટથી મને લાગ્યું કે આ થોડી ડિફરન્ટ થેરેપી છે, કારણ કે એનાથી પહેલાં પણ એક્યુપંક્ચરના મેં ટ્રીટમેન્ટ કરાવી છે, પરંતુ એનાથી મને બહુ ફાયદો થયેલો નહીં. અને એમની ટ્રીટમેન્ટ એકદમ અલગ જ મને લાગી. અને ઇલેક્ટ્રો એક્યુપંક્ચર જેવી કંઈક થેરેપી છે જે મેં 15 દિવસની ટ્રીટમેન્ટ માટે એમને હા પાડી અને મેં કોર્સ પૂરો કર્યો. અને લગભગ ચોથા દિવસથી જ મારે ઇમ્પ્રુવમેન્ટ સારું એવું થવા લાગ્યું. ચોથા દિવસથી હું અડધો કલાક, પોણો કલાક એમ ધીરે ધીરે જ વધતું ગયું. ને આજે 15 દિવસનો મેં કોર્સ પૂરો કર્યો. હમણાં છેલ્લા અઠવાડિયાથી હું સવાર સાંજ બંને ટાઈમ 1-1 કલાક ચાલું છું, પણ મને કાંઈ જ બોડીમાં પેઇન થતું નથી. સો મને ઘણું જ રિલેક્સ થઈ ગયું છે. તો અને એ બહુ એક્સપિરિયન્સ પર્સન છે. એમના ફાધર પણ 50 વર્ષથી આ ટ્રીટમેન્ટ કરતા હતા. એમની અંડરમાં પોતે તૈયાર થયા છે અને પોતે સેકન્ડ જનરેશન છે, જે પોતાને જ 15 વર્ષથી પણ વધારે સારું એક્સપિરિયન્સ છે. તો આ ટ્રીટમેન્ટ ખરેખર મારા જીવનમાં એક ચમત્કાર લઈ આવી છે. મને એમ જ થયેલું કે હવે લાઈફ ટાઈમ આ સારું થશે નહીં, કે ભવિષ્યમાં મારે ઓપરેશન કરાવવું પડશે. મારે ઓપરેશનની પણ જરૂર નથી પડી અને કોઈ દવા ગોળી ખાધી નથી. આજે દવા ગોળીની એટલી બધી સાઈડ ઇફેક્ટ છે ને, એ ખાતા પણ અમે ડરતા હોઈએ છીએ. તો આ બધી જરૂરિયાત એકદમ નેચરલ થેરેપીથી, એમણે એક્યુપંક્ચરથી મને બહુ જ સારું કરી આપ્યું અને હું એનાથી બહુ જ ખુશ છું. જેને પણ બેક પેનનો પ્રોબ્લેમ છે, હું બધાને એડવાઇસ આપીશ. આખી બોડીમાં ક્યાં પણ પેન હોય, એમનો બહુ જ નસનો જે પણ નોલેજ છે, બરાબર એમને ટ્રીટમેન્ટ બહુ જ પરફેક્ટ આપી રહ્યા છે અને જરૂર એમનો એક્સપિરિયન્સ કરવા જેવો છે. મારા ફાધર અહીંયા જ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે, જેમની એજ અત્યારે 78ની છે. 20 વર્ષ પહેલાં એમણે પણ બેક પેનનો સ્લીપ ડિસ્કનો ઓપરેશન કરાવેલો. ફરીથી 15 વર્ષ પછી એમને પેન ચાલુ થઈ. છેલ્લા 5 વર્ષથી એ પણ બહુ હેરાન જ છે. અમે તેલ માલિશ, એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવતી બહુ ફાયદો નથી થયો. પણ મારા એક્સપિરિયન્સથી મેં મારા ફાધરને જ એડવાઇસ કરી કે હવે તમે આ ટ્રીટમેન્ટ ચાલુ કરો. અને આજથી અમે એમની પણ ટ્રીટમેન્ટ ચાલુ કરાવી છે અને મને એકદમ પૂરો વિશ્વાસ છે કે આ ટ્રીટમેન્ટથી ડૉક્ટર કુણાલ એને એકદમ પરફેક્ટ કરી દેશે અને મારા પપ્પાને એકદમ યંગ બનાવી દેશે. થેન્ક યુ વેરી મચ. એમની ટીમ અને એમની ટીમે પણ બહુ જ મહેનત કરે છે અને હું કોઈને પણ બધાને એ જ એડવાઇસ કરું છું. જો સારા ડૉક્ટરો ઘણા હોય છે, પરંતુ સારા ડૉક્ટર મળવા બહુ જ મુશ્કેલ હોય છે અને જેન્યુઅન ડૉક્ટર હોવા જોઈએ. માર્કેટમાં ડમી ડૉક્ટર બહુ ફરે છે નેચરોપેથીના નામ પર, જે મને એક્સપિરિયન્સ થઈ ચૂક્યા છે. એટલે હું તમને એડવાઇસ કરું છું કે ડૉક્ટર કુણાલ ઇઝ અ પરફેક્ટ ડૉક્ટર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.